નમસ્કાર સાથીઓ, 2 દિવસથી જે ન્યૂઝ જોઈ રહ્યા છીએ આપણે કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ પાછો ખેંચવાની મંજૂરી મળી ગઈ છે, એટલે એના પરથી વિચાર આવી રહ્યો છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાના નામે રાજ્યના નાગરિકો સાથે એક ક્રૂર મજાક ચાલી રહી છે. પહેલા સરકાર અને ભાજપના બધા કાર્યકર્તાઓ અને બધા ભેગા મળી અને હાર્દિકને રાષ્ટ્રદ્રોહી રાજદ્રોહી સાબિત કરે અને એના પછી હાર્દિક જો ભાજપમાં આવી જાય તો એને એમએલએ પણ બનાવી દે અને એની સામેના રાજદ્રોહનો કેસ પણ લેવાઈ જાય. એટલે રાજદ્રોહનો કેસ એ જાણે પેલો સિંગ ચણા ખાવાનો હોય કે ગુડ્ડા ગુડ્ડીની રમત હોય એવો થઈ ગયો છે. કોઈ માણસની સામે જ્યારે સેડિશન એટલે કે રાજદ્રોહનો ગુનો લાગુ પડે ત્યારે એવું કહેવાય કે આ તો બહુ ગંભીરમાં ગંભીર પ્રકારનો ને આખા રાષ્ટ્ર સામેનો ગુનો છે. પણ હાર્દિકભાઈના કેસમાં એવું થયું કે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એટલે એ જે રાષ્ટ્રીય દ્રોહ જે હતો એ બધું એમનું પાપ ધોવાઈ ગયું છે. બીજો કેસ એવો છે કે આપણા ગુજરાતના ગૃહમંત્રી એમણે પોલીસવાળા ઉપર હુમલો કરેલો ફરજ પરના એવો આરોપ હતો એમની સામે અને એ બધી કલમો દૂર થઈ ગઈ છે. એટલે સામાન્ય માણસ કોઈ ગુનો કરે તો એની ઉપર આખું ન્યાયતંત્ર કે પોલીસ તંત્ર હોય કે સરકાર હોય એ બધું તૂટી પડે અને જ્યારે આ પ્રકારના રાષ્ટ્રદ્રોહના આરોપીઓ હોય પણ એ ખાલી સત્તા પક્ષમાં જઈને બેસી જાય ને એની જોડે હાથ મિલાવી લે એટલે રાષ્ટ્રદ્રોહનો ગુનો ત્યાંથી હટી જાય. જ્યારે આ જ રાજ્યની અંદર પાટીદાર અનામત આંદોલન થયું એના લગભગ 500થી પણ વધારે કેસ હતા, એ કેસો પાછા ખેંચાઈ ગયા. અને ઉના આંદોલન હોય કે રાજ્યના સરકારની નીતિઓની સામે કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેનું આંદોલન હોય કે પછી LRDનું આંદોલન હોય, આ બધા આંદોલનોમાં જે આંદોલનકારીઓ પર કેસો થયા એ એક પણ કેસ પાછો ખેંચાયો નથી. એટલે સરકાર આના દ્વારા શું સંદેશ આપવા માંગે છે એ આપ સૌ જાણો છો. એટલે રાજદ્રોહ એ આ સરકારની અંદર એક મજાક બની ગયું છે અને રાષ્ટ્ર સાથે તમે ગદ્દારી કરી હોય એવો એક સમયનો આરોપ હોય, પણ જો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તો તમારા બધા પાપ ધોવાઈ જાય છે અને એ રાષ્ટ્રદ્રોહ એ ભાજપનો પ્રેમ થઈ જાય છે.